નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાત. સ્વાતિને હજી વિશ્વાસ નહોતો બેસતો કે એ જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ આટલો જૂઠો હતો. આખું અસ્તિત્વ એની આસપાસ ઘડીને હવે એકાએક એનાથી દૂર જઈ રહી હતી. જવું જ પડે, ફક્ત એ વ્યક્તિથી દૂર નહીં, એ જૂઠથી એક અસત હવે દૂર જવું જ રહ્યું, અને એ પણ કીધા વગર. અત્યારે આ સમયે અફસોસ થતો હતો કે પોતે શા માટે આ વ્યક્તિ માટે એટલું પોતાનું ઘર છોડ્યું. આ વ્યક્તિ માટે એણે એને મમ્મીનું ના સાંભળ્યું. એને એના પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી, જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે, ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા જશે. અને એ દિવસે એને પસ્તાવો થઈ આવ્યો. ઘર છોડ્યું ત્યાંથી લઈને આ ઘર છોડી રહી હતી એ આખા સમય વચ્ચે પોતાની સાથે જે દગો થયો હતો એ અસહ્ય હતો. પણ એ ઘરમાં પગ મૂકતા પહેલા એક ભૂલ સુધારવાની છે, અને એના પગ એ દિશામાં વળ્યા. મમ્મી, તમે લોકો જે કહો છો એ મને સમજાતું નથી. એ છોકરાથી તમને લોકોને વાંધો શું છે? સ્વાતિ દીકરા, અમે શોધીએ છીએ ને તારા માટે છોકરો. કોઈ સારો છોકરો મળી જશે એટલે પરણાવી જ દેવી છે તને. પણ આ રાકેશ મને કે તારા પપ્પાને નથી ગમતો. 2 વર્ષથી શોધો છો, મળ્યો કોઈ એવો છોકરો જે મારા લાયક હોય. મારા લાયક રાકેશ જ છે. તારા માટે શું સારું કે નરસું એ તારા મા બાપને વધારે ખબર હોય કે તને, મને મમ્મી, મારી જરૂરિયાતો અને મારા શોખ મુજબ એ છોકરો પરફેક્ટ છે. સ્વાતિના પપ્પા, તમે કેમ કંઈ બોલતા નથી? આ છોકરી બરબાદ થઈ જશે. શું કહું? જે દલીલો એણે તારી સામે કરી એ જ દલીલો એ મારી સામે પણ કરશે. માણસ જ્યાં સુધી કૂવામાં ન પડે ત્યાં સુધી એને નથી સમજાતું કે કૂવામાં પાણીની સાથે અંધારું પણ હોય છે. એ અંધારાનો અનુભવ થવા દે, આપમેળે સમજ આવી જશે. એટલે શું હું આપણી દીકરીને હાથે કરીને કૂવામાં ધકેલું? ના, એ જાતે કૂદવા માગે છે તો રોક નહીં. અમુક વાત, જે વાત મા બાપ નથી સમજાવી શકતા, એ વાત સંતાનોને અનુભવ સમજાવી દેશે. બાપ છું, ચિંતા મને છે. ભગવાનને પ્રાર્થના કરીશ કે એનો પગ લપસે નહીં અને એને કૂવામાં ફક્ત પાણી જ મળે. આવી દલીલો ડ્રોઈંગ રૂમમાં, ડાઇનિંગ ટેબલ રૂમમાં, બેડરૂમ બહુ વાર થઈ રહી હતી. છેલ્લે એણે ઘર છોડ્યું હતું. પપ્પા મમ્મી આશીર્વાદ નહીં આપો? અને એના પપ્પા છેલ્લી વાર બોલ્યા હતા, દીકરી, જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથેનો જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે, ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખોલી જશે. ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકતી. આ ઘર તારું જ છે અને હંમેશા રહેશે. પણ રાકેશના ઘરનો ઉમરો
આ ઘરનો ઉંબરો ઓળંગવા માટે હંમેશની માટે છોડવો પડશે. અને આજે પોતે એ ઉંબરો છોડીને ફરી એના પપ્પાના ઘર તરફ પગ માંડી રહી હતી. કોર્ટ મેરેજ કરીને રાકેશ સાથે આ ઘરમાં પ્રવેશી હતી ત્યારે એના મા બાપને છોડ્યાનો કોઈ અફસોસ નહોતો. જાણે એને બધું જ મળી ગયું હતું. રાકેશ સાથે જીવવાનો આનંદ ચરમસીમાએ હતો. 7 થી 8 મહિના વીત્યા હતા. એકદમ ખુશખુશાલ સમય વીતતો હતો. આ 8 મહિનામાં એ બંને રાજસ્થાન અને કચ્છ ફર્યા હતા. ત્યાં કેટલીય રાતો સુખમાં વીતી હતી. રાકેશની આસપાસ સંસાર ભરાતો જતો હતો. જાણે પોતે દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી સાબિત થઈ હતી એની જ નજરમાં. પપ્પા મમ્મી કેટલા ખોટા હતા અને પોતે કેટલી સાચી હતી. સ્વાતિ. રાકેશ અટક્યો હતો. બોલને, શું પૂછવું છે? તને મારા પર વિશ્વાસ છે ને? રાકેશ, આવા સવાલો પૂછવાના હોય? જો વિશ્વાસ ના હોત તો આવી હોત તારી સાથે? લગ્ન જ ન કર્યા હોત? એક વાત હું તને કહું અને કોઈ બીજા તને એનાથી વિરુદ્ધ કંઈ કહે તો તું કોની વાત પર વિશ્વાસ કરીશ? રાકેશ, તારી વાત પર. પણ અત્યારે તને આ બધું કેમ સૂઝે છે? તું કેમ આવી વાતો કરે છે? બસ આ જાણવું હતું એટલે પૂછ્યું. આસપાસ એવા ઘણા હોય છે જેમને તમારા પર વિશ્વાસ નથી હોતો. હા, તો મને એ કોઈ સાથે લાગે વળગે નહીં. મને ફક્ત રાકેશની વાતથી જ મતલબ છે. તું જે કહે એ મારા માટે નકર સત્ય છે. રાકેશ, મારા પરિવારને તારા લીધે છોડ્યો છે. તારી સાથે લગ્ન કરીને બધું છોડીને આવી. અને જો તને આવા સવાલો થતા હોય તો મારે ડૂબી મરવું જોઈએ. તો પાછળ મારે પણ ડૂબી મરવું પડે. એને રમૂજ કરી હતી. રાકેશ, તું મારા વિશે બધું જાણે છે, પણ આજ સુધી મેં તને તારા વિશે કંઈ જ નથી કહ્યું. જો સ્વાતિ, પપ્પા છોડીને ગયા પછી મમ્મીને ઘરમાં એકલું લાગતું. મમ્મીની એક બહેન ગામડે છે, એક અત્યારે એમની સાથે છે. એને હવે શહેરમાં નથી ગમતું. તો પછી રાકેશ, અહીંથી સીધા જ ત્યાં ગામડે જઈએ. આપણા લગ્ન જીવનને કોઈક વડીલના આશીર્વાદ તો જોઈએ ને. જો સ્વાતિ, માંડ રજા મળી છે, ફરીને પાછું નોકરીએ જવાનું છે. ગામડે જશું તો બીજા 2 દિવસની રજા જોઈશે. રાકેશ, તને નથી લાગતું કે આપણે એકવાર મમ્મીને મળવું જોઈએ? એને પણ તારી ચોઈસ વિશે ખબર પડવી જોઈએ. અને એને મારી ચોઈસ ન ગમી તો એ બંને ખડખડાટ હસ્યા હતા. સોસાયટીમાં એ જ્યારે નીકળતી ત્યારે બધા એને તાકીને જોતા. ખબર નહીં ક્યાંથી આવી છે બિચારી. હરણી આવી ગઈ શિકારની ઝાડમાં. મન અને હૃદય બંને સમસમી ગયા હતા. જઈને સંભળાવી દેવાનું મન થતું હતું કે તમે શું બોલો છો. પોતે હજુ નવી છે, ક્યાંક આવતા જ છાપ ખરાબ પડશે. એને લાગ્યું કે રાકેશથી એની આસપાસના બધા લોકોને ખટક છે. રાતે એ અને રાકેશ બંને પાછા ફર્યા ત્યારે એક મોટી ઉંમરના દાદી બેઠા હતા. ખબર નહીં સ્વાતિને એમાં એની માના દર્શન થયા. એનાથી અજાણતા જ
પગે પડી જવાયું. એ જોઈને રાકેશ પણ પગે લાગ્યો. સુખી થા દીકરી. બાએ આશીર્વાદ આપ્યા. પછી એણે વેધક દ્રષ્ટિએ રાકેશને જોયો. એ સ્વાતિની નજરથી છાનું ન રહ્યો. રાકેશ સ્વાતિને મૂકીને ઝડપથી દાદર ચડી ગયો. બાએ સ્વાતિને સવાલ પૂછ્યો, દીકરી, તું ખુશ તો છે ને? એની મમ્મી જો અત્યારે સામે હોત તો એને આ જ સવાલ પૂછ્યો હોત. એની આંખોના ખૂણા ભીના થયા. એણે હા પાડી, પણ મનમાં સવાલ ઉઠ્યો કે આ બા જેની સાથે મારે કંઈ લાગતું નથી, એણે એવો સવાલ કેમ કર્યો? કે પછી એ સમજી ગયા હશે કે મને મમ્મી યાદ આવી. પણ જતા જતા એણે જે શબ્દો સાંભળ્યા એ બહુ વેધક હતા. એ બાઈ બહુ ભલી હતી. એના નસીબ આ અજાણ્યા માજી કઈ બાઈની વાત કરતા હતા. પ્રશ્ન પણ થયો, પૂછવાની હિંમત ના થઈ. એ ઝડપથી દાદર ચડી ગઈ. રાકેશ દરવાજે રાહ જોઈને ઊભો હતો. એ અકળાયો હતો. સ્વાતિ, તને થયું છે શું? ગમે તેને પગે લાગે છે. એ બાય પાગલ જેવી છે. તો પછી તમે કેમ નમ્યા? એ તો વળી એમ જ તને સારું લાગે એટલે. સાચું કહું રાકેશ, મને આજે મમ્મી યાદ આવે છે. મને એ સ્ત્રીમાં મારી મમ્મીનો ચહેરો દેખાયો અને હું એને નમી. એમાં વળી તને શેની આટલી અકળામણ થાય છે? એ રાત આખી અજંપામાં વીતી હતી. એ સ્ત્રી પાગલ તો નહોતી લાગતી. જે બાઈ વિશે કહેતી હતી એ બાઈ વિશે એના અવાજમાં આત્મહત્યા જણાતી હતી. ખબર નહીં સમયના કયા ઘાવ વાગ્યા હશે. એમને જ પૂછવાનો નિર્ણય કરીને આંખો બંધ કરી. સવારે જ્યારે મંદિરથી પાછી ફરતી હતી ત્યારે એ જ બા સામે મળ્યા. ફરી મનમાં સવાલોનું વંટોળ જાગ્યું. સવાલ પૂછવાનું મન થઈ આવ્યું, પણ હિંમત નહોતી ચાલતી. એટલામાં એમણે વાત છેડી, બેટા, કેટલા સમયથી ઓળખે છે રાકેશને? બા, 2 વર્ષથી. તારું કોઈ સગું છે કે નહીં? મા બાપ છે, પણ એ લોકોની મરજી વિરુદ્ધ પરણી છું. રાકેશને તો દીકરી તે બહુ ખોટું કર્યું. કેમ? બાએ એમ જ જોઈ રહ્યા. વાતાવરણ એને એક જ સવાલ કરતું હતું કે બાને પૂછતો ખરી કે આવું કેમ બોલે છે. રહી રહીને રાકેશ કંઈક છુપાવતો હતો એવું લાગી આવ્યું. પણ રાકેશને પૂછે તો પણ શું પૂછે? વિશ્વાસ છે એની પર એવું કહ્યું હતું. એ બધો વિશ્વાસ એકાએક ઉડી ગયો હતો. આ બા સાથે કોઈ સંબંધ નહોતો તો પછી કેમ એની વાતમાં વિશ્વાસનો રણકો હતો? જગજનની વૃદ્ધાશ્રમના પગથિયા ચડતી હતી ત્યારે આંખમાં આંસુ હતા. ક્યાં જન્મનો બદલો મળી રહ્યો હતો? રાકેશ આટલી હદ સુધી ખરાબ હશે એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. પણ હવે આંખ સામે એક જ ઘર દેખાતું હતું. એ હતું એનું બાળપણનું ઘર. આ ઘરમાંથી જે ઉત્સાહમાં નીકળી હતી એ બધા જ ઉત્સાહ પર પાણી ઢોળ થયું હતું. આ આખા સમયમાં એને પોતાના ઘરનો ઉંબરો છોડ્યો. રાકેશના ઘરનો ઉંબરો છોડ્યો અને અત્યારે જ્યારે આ વૃદ્ધાશ્રમના ઉંબરે ઊભી છે ત્યારે કેટલુંય બદલાઈ ગયું છે. આસપાસ અસત્યનો ખડકલો થઈ ગયો હતો. એણે
એક રાતે રાકેશને કહ્યું કે રાકેશ, મારો વિશ્વાસ ક્યારેય ના તોડીશ. તારા વિશ્વાસે હું અહીં સુધી પહોંચી આવી છું. ત્યારે રાકેશના ચહેરા પર અણગમો આવીને જતો રહ્યો હતો. તારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું એવું કહ્યું હતું, પણ એ અવાજમાં સચ્ચાઈ નહોતી. સચ્ચાઈ ક્યાંથી હોય એની પાછળના કારણો બાએ આંખ સામે ધરી દીધા હતા. આ બધાને વચ્ચે એક જ સત્ય હતું, અને એ હતું કે એણે રાકેશને કરેલો પ્રેમ. સપનાની જેમ બધું ગોઠવાયું હતું, અને એક જ મિનિટમાં આસપાસ રાકેશ આગ લગાડી દીધી હતી. એ અંદર ગઈ, બહેન, મારી જમનાબાને મળવું છે. હું એમને બોલાવી તો લાવીશ, પણ તમારા હાથમાં જે સમાન છે એ જ તમે આપવો હોય તો મને આપી દો. અહીંની સ્ત્રીઓએ આ દિવાલોની અંદર પોતાનું સુખ શોધી લીધું છે. આ જગજનની આશ્રમમાં ફક્ત એવી સ્ત્રીઓ છે જેમના પતિ મૃત્યુ પામ્યા છે, અને એના પરિવારે એમને તરછોડ્યા હોય. એમનું કોઈ પણ સ્વજન આવે પછી આ સ્ત્રીઓ પોતાના જાતને સંભાળી નથી શકતી. દિવસો સુધી આવીને રડે છે. પછી માંડ એમાંથી જીવતા શીખે, અને ફરી કોઈ મળવા આવે એટલે યાદ કરીને પાછા થોડા દિવસો એ સદમામાં વિતાવે છે. બહેન, હું કંઈ જ આપવા નથી આવી. તમે જાઓ અને જમનાબેનને કહો કે એમને હવે ઘરે પાછા જવાનું છે. હું એમને હંમેશા માટે લેવા આવી છું. તો હું હમણાં જ બોલાવું. જમનાબા તો નસીબદાર બેન, અહીંયા આવે પછી ભાગ્ય જ કોઈ પોતાના ઘરે પાછા જતા હોય છે. એ જતા જતા પાછી વળી. બેન, એ પૂછશે કે લેવા કોણ આવ્યું છે, તો શું જવાબ આપું? એમણે લઈ આવો, બાકીના બધા જવાબો હું આપીશ. સામેથી એક મોટી ઉંમરની બાઈ આવતી દેખાય. કોઈ લેવા આવ્યું છે એ સાંભળીને પાછળ કેટલી બીજી સ્ત્રીઓ દોડીને આવી. ત્યારે સ્વાતિની આંખો વહી નીકળી. એકાએક એને થઈ આવ્યું કે પોતે જ દુનિયાની સૌથી દુઃખી સ્ત્રી નથી. આ દિવાલની અંદર જીવતી સ્ત્રીઓ તો મારા કરતાંય વધારે વેઠીને આવી છે. જમનાબા નજીક આવ્યા એટલે સ્વાતિએ એમને પગે પડી ગઈ. એ કરચલી વાળો હાથ સહેજ ધ્રુજ્યો. ચશ્મામાંથી આખો ચહેરાને ઓળખવા મથતી રહી. માફ કરજે દીકરી, પણ મને ઓળખાણ નથી પડતી. એ ઘરનો ડેલો ખુલ્યો અને સ્વાતિ વળગી પડી એની મમ્મીને. એક સામટું રોકી રાખેલું બધું આંસુ વાટે વહી નીકળ્યું. શું થયું દીકરા? અંદર આવ અને રડ નહીં. હું સમજુ છું કે શું થયું છે. અંદર આવ. તારા પપ્પા કાલે જ રાત્રે યાદ કરતા હતા કે સ્વાતિ ખુશ તો હશે ને. મને એની ચિંતા થાય છે. સ્વાતિ પણ જીદી છે. ના પાડી એટલે ઉંબરો નહીં ઓણગે. પણ આપણે એના ઘરે જઈએ, જોઈએ કે દીકરી કેવા ઘરમાં રહે છે, કેમ જીવે છે. આપણે તો એ ઘરનો ઉંબરો
ઓળંગવાની મનાઈ નથી ને. પપ્પા યાદ કરે એટલે આવવું તો પડે ને. અને હવે હું અહીંથી ક્યાંય નથી જવાની, ક્યાંય નહીં. એટલે તું, હા મમ્મી, એટલે મને કૂવામાં અંધકાર જ મળ્યો. એ માણસ એ વાક્ય પૂરું કરે એ પહેલા રડી પડી. અંદરથી સ્વાતિના પપ્પા આવ્યા એટલે એણે પૂછ્યું કે સ્વાતિ બેટા, તારી સાથે કોણ આવ્યું છે? મમ્મીને મળવામાં એ જમનાબા ને તો ભૂલી જ ગઈ. જમનાબા અંદર આવ્યા અને બેસ્યા. દીકરી, મને હજી તારી ઓળખાણ નથી પડતી. દીકરી કહો છો અને ઓળખવાની ના પાડો છો. મમ્મી, મમ્મી શબ્દ એ જમનાબાની આંખમાં પૂરું ઉમટ્યું. કેટલા દિવસે આ શબ્દ સાંભળ્યો. આ શબ્દ સાંભળવાના કાન તરસતા હતા. પણ દીકરી, તું મારા સુધી પહોંચી કેવી રીતે? સ્વાતિ, હું આજે સાંજે વડોદરા જાઉં છું. એક મીટિંગ છે. કાલે રાતે પાછો ફરીશ. રાહ જોઈશ. જલ્દી પાછો ફરજે. તારા વગર જીવવાની આદત નથી. સ્વાતિ આ બોલી હતી ત્યારે એને નહોતી ખબર કે હવે આગળ એના વગર જીવવાની આદત પડવી પડશે. સાંજે એ ગયો. પછી રાત્રે જ્યારે પોતે નીચે લટાર મારવા ઉતરી હતી ત્યારે પેલા બા સાથે વાતો જામી. સમય જતો હતો. બંનેને મજા પડતી હતી. બા ઉપર ચાલીએ. રાકેશ તો નહીં, ઊંઘ આવતી નથી. સમય આમ પણ નહીં નીકળે. તમે આવશો તો બેક વાતો થશે અને સમય પર નીકળી જશે. પછી સ્વાતિના ડ્રોઈંગ રૂમમાં બંને બેસીને વાતો કરતા હતા. એમાં વાતમાં જ પેલા બાને સ્વાતિએ પૂછ્યું કે બા, તમે પેલી બાઈની વાત કરતા હતા એ વળી કઈ બાઈ? કઈ બાઈ બહુ ભલી હતી. ખરેખર તને કાંઈ જ ખબર નથી. તું તો બહુ સારા ઘરની લાગે છે. મને એમ કે રાકેશે તને બધું જણાવ્યું હશે. પછી જ તું એને પરણી હોઈશ. મને લાગે છે કે તારે સૂઈ જવું જોઈએ. તું આ બધું ભૂલી જા. મારી જીભ ખબર નહીં ક્યાં સમયે ખુલે છે અને શું બકે છે. એ ઊભા થવા જતા હતા ત્યાં સ્વાતિએ એને રોક્યા. બા, આજે આ વાત અધૂરું રાખીને ના જતા. મને ઊંઘ નહીં આવે. રાત પણ હજુ ઘણી લાંબી છે. અમુક રાતો લાંબી જ હોય છે. બેટા, એ જમના બહુ ભલીબાઈ તારી સાસુ, તારા સસરા ગયા પછી એને રાકેશને કેમ ઉછર્યો છે આ સોસાયટીમાં બધા જાણે. પણ રાકેશ એ છોકરો એવો નીકળશે એ કોઈએ નહોતું વિચાર્યું. જમના, મારી ખાસ બહેનપણી, મંદિરે જઈએ, સુખ દુઃખની વાતો કરીએ અને રાતે અહીંયા ખુરશી ટાળીને બેસીએ. હવે હું એકલી જ બેસું છું. રાકેશે મને કહેલું કે એમને હવે અહીંયા ગમતું નથી. તે તાને માને લીધું. એ તારું ભોળપણ. દીકરી, એક દિવસ એક છોકરીને પરણી આવ્યો. એ છોકરીના શોખ ઊંચા. આ સાધારણ ઘરમાં એનો ઉપાડ વધ્યો. 5 મહિના થયા હતા ને એને ઘર છોડવાની જીદ લીધી. એને આ એક રૂમવાળું ઘર નાનું પડતું. જમના અને રાકેશ એક રૂમમાં સુખેથી રહેતા. જમના એની મેળે જ
બહાર પથારીને નીચે સૂવા લાગી. પણ એ છોકરીને એ નડ્યા જ કરે. એક દિવસ તૂત માંડ્યું કે આ ઘરમાં જમના બાને કાં તો હું. રાકેશને થયું કે બૈરી ઘર છોડશે. એની જીદે માનીને એ જમનાબાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો. પણ એ છોકરી આ ઘરમાં રહેવા જ નહોતી માગતી. એક રાતે કીધા વગર જ એ રાકેશને છોડીને ગઈ. એનો સંબંધ તો તૂટ્યો. એક માં દીકરાના સંબંધને તોડતી ગઈ. એક પછી એક સત્યો સાંભળ્યા પછી સ્વાતિ બેસી રહી. કેટલી હલાવી ત્યારે પાછી આવી હતી. આંખમાં આંસુનો ઢગલો હતો. એને રહી રહીને એ સત્ય સમજાયું કે પોતે જેને વિશ્વાસ ન તોડવાનું કહેતી હતી એ જ વ્યક્તિએ એના ભરોસા પર થૂક્યું હતું. એને હજી રડવું હતું પણ એવો ખંભો હવે વૃદ્ધાશ્રમમાં દેખાતો હતો અને પપ્પાનું એ ઘર હવે આંખ સામે તરતું હતું. એને એના પપ્પાના શબ્દો યાદ આવ્યા. દીકરી, જે દિવસે તને એમ લાગે કે તારો એ છોકરા સાથે જીવવાનો નિર્ણય તદ્દન ખોટો છે ત્યારે ફરીથી આ ઘરના દરવાજા તારા માટે ખુલી જશે. એ રાત ખરેખર લાંબી ચાલી હતી. બા ગયા પછી તો પોતે ફટાફટ સામાન પેક કર્યો હતો. આંખમાં ઊંઘ તો દૂર સુધી ક્યાંય નહોતી અને હવે મનોમન નક્કી કર્યું હતું કે આ ઘરનો ઉમરો હવે છેલ્લી વાર બહાર જતી વખતે ઓળંગશે. હવે રાકેશને નથી જોવો. એ ચહેરો હવે અસહ્ય થઈ પડશે. એ સામે આવશે અને અંદર રહેલો પ્રેમ છલકી ઉઠશે તો નહીં જઈ શકે. પોતે જે ભૂલ કરી હતી એ હવે સુધારવી જરૂરી લાગી. પપ્પાના ઘરે પાછું જતા પહેલા જમના બા પાસે જવાનું નક્કી કર્યું. પછી આજે બપોરે પોતે વૃદ્ધાશ્રમ પહોંચી હતી અને અત્યારે ઘરમાં બધા સાથે ચા પીતા હતા. ચા પૂરી કરીને જમનાબા એ ખચખટાટ સાથે વાત ઉચ્ચારી. દીકરી, મને કોઈના ઘરે રહેવું ન પાલવે. કાલ સવારે મને પાછી વૃદ્ધાશ્રમ મૂકી જજે. હું અહીંયા રહીને તમને લોકોને નડવા નથી માંગતી. મારા દીકરાએ જે તારી સાથે કર્યું એ બધું સાંભળીને મારી અંદરની શાંતિ જતી રહી છે. હું તારી સાથે આંખ નહીં મેળવી શકું. દીકરી, કહ્યું છે તમે સ્વાતિને તો એ સંબંધે તો રહી શકો ને. આ ઘરની પાછળ ગાર્ડનમાં એક રૂમની વ્યવસ્થા છે, ત્યાં રહેજો. પણ એ આ ઘરમાંથી તમને વૃદ્ધાશ્રમ તો નહીં જ મોકલીએ. સ્વાતિએ ભૂલ કરી છે, એને થોડી અકલ આવી છે. તમે સાથે રહેશો તો અમને નહીં ગમે. એવું ક્યારેય ના વિચારતા. સ્વાતિએ એની જિંદગીના નિર્ણયો એની જાતે લીધા છે. અમે એના દરેક નિર્ણયમાં સાથે ઊભા છીએ. તો પછી આમાં પણ અમે એની પડખે જ છીએ. આ ઘરમાં રહેતા અચકાશો નહીં. સ્વાતિ તમારી દીકરી જ છે. સ્વાતિના પપ્પાએ કહ્યું હતું. પછી માન કચવાતા મને જન્મના બા અહીંયા રહેવા તૈયાર થયા હતા. સ્વાતિ જો રાકેશના જીવનમાં પહેલા આવી હોત તો કદાચ આજે રાકેશ અલગ જીવતો હોત. અમે બધા ખુશ હોત. મમ્મી, જૂનું ભૂલીને નવી શરૂઆત કરીએ. હું એ જ રાકેશને ઓળખું છું જેને મેં પ્રેમ કર્યો હતો અને તમે એ જ રાકેશને
યાદ રાખજો, જેની સાથે તમે ભરપૂર જીવ્યા હતા. સ્વાતિ સવારે ગાર્ડનના બાકડામાં બેઠી હતી. પોતે કૂવાના અંધકારમાંથી બહાર આવી હતી. ત્યાં ફક્ત અંધારું જ મળ્યું એવું નહોતું. પાણી હતું પ્રેમનું. રાકેશ તરફથી નહીં તો પોતાના તરફથી તો હતું જ, પણ એ ખૂટ્યું પછી અંધકાર વધ્યો અને એ કૂવાની બહાર એક નવા સંબંધની કુપળ ફૂટી હતી અને હવે ફરી આસપાસ અંજવાળું પથરાયું હતું. મિત્રો, આજની વાત પૂરી. તમારે શું કહેવું છે? વાત કેવી લાગી તે કોમેન્ટમાં કહેશો અને પસંદ આવી હોય તો લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે રોજ એક સાચી રિયલ કહાની સાંભળવા મળી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.